જોઈ રહ્યા છો સાબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અભિવાદન સમારોહ યોજાયો. અમારા સાબર આવાજ ન્યૂઝ ચેનલના જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ તરફથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રીનું હિંમતનગરમાં સ્વાગત કરાયું. પ્રદેશ અધ્યક્ષે સાંસદ કાર્યાલયને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂક્યું. સાથે સાથે બાઇક રેલીમાં જોડાઈ અભિવાદન સ્થળે પહોંચ્યા હતા અને આચાર્ય મહારાજ શ્રવણજીના દર્શન કર્યા. વધુ વિગત જોતા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મંગળવારે બપોરે હિંમતનગર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સૌપ્રથમ સહકારી જીન વિસ્તારમાં આવેલા સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાના લોકસંપર્ક કાર્યાલયમાં પહોંચીને કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સફાઈ કર્મી મહિલાઓની સાડીનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ તેઓ ખેડતિયા રોડ પર મોતીપુરા વિસ્તારમાં આવેલ આરએસએસના કાર્યાલયની મુલાકાત લઈને જિલ્લાના અગ્રણી સ્વયંસેવકો સાથે વાર્તાલાપ કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં થયેલી દુર્ઘટના ખૂબ દુઃખદ છે. વડાપ્રધાને પણ ગંભીરતાથી આ મુદ્દે એજન્સીઓ સાથે સતત જોડાઈને ગુનેગારોને છોડવામાં નહીં આવે તેવો નિર્ણય કર્યો હતો. તેને આવકારીને મૃતકોના માનમાં મૌન પાળ્યું હતું. આરએસએસ કાર્યાલયથી નીકળી તેઓનો કાફલો મહાવીરનગર સ્થિત મહાશ્રવણજીની મુલાકાત લઈને દર્શન કર્યા બાદ આશીર્વાદ લીધા હતા. તે પછી સીધા મોતીપુરામાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભાજપના 700થી વધુ કાર્યકરો સાથેની બાઇક રેલીમાં જોડાઈને અભિવાદન સમારોહના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમનું જિલ્લા ભાજપના અગ્રણીઓ, સહકારી અગ્રણીઓ, વિવિધ એસોસિએશનો, ઉદ્યોગપતિઓ, મંડળો, મહિલાઓ અને શિક્ષણવિદોનું અભિવાદન ઝીલ્યું હતું. સાબરકાંઠાના પ્રભારી પ્રદ્યુમનભાઈ વાજા તથા જગદીશ ચૌહાણ, હિંમતનગર પ્રાંતિજ અને ઈડરના ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધવલભાઈ દવે તથા રુસ્તિક પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ તથા કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, વિજયભાઈ પંડ્યા, મહેન્દ્ર રહેવર તથા મહેશભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ, હંસાબેન પટેલ, જયેશભાઈ દવે, લોકેશ સોલંકી તથા જેડી પટેલ, મહિલા અગ્રણીઓ તથા લીનાબેન વ્યાસ તલોદ તથા તમામ ગ્રામ અગ્રણીઓ હાજર હતા. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સંત શિરોમણી સંતોનું ફૂલની છડીઓથી એમનું અભિવાદન કરશે, સ્વાગત કરશે. स्वागत है भाई, स्वागत है जगदीश भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है जगदीश भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है जगदीश भाई का स्वागत है. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. स्वागत है भाई, स्वागत है. जगदीश भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है. जगदीश भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है. जगदीश भाई का स्वागत है. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को जय श्री राम, जय श्री राम. स्वागत है भाई, स्वागत है. जगदीश भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है. जगदीश भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है. जगदीश जगदीश भाई को जगदीश भाई को जय श्री राम, जय श्री राम. जगदीश भाई को. મારી વાતની શરૂઆત કરું એ પહેલા કાલે જે દિલ્હીની અંદર દુર્ઘટના બની છે એ ખૂબ જ અસહ્ય અને દુઃખદ દુર્ઘટના બની છે. આપણું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય જે બ્લોમબ્લાસ્ટ થયો છે એ સામાન્ય વ્યક્તિને પણ હૃદયના રૂવાડા ઊભા થઈ જાય, આંખમાં આંસુ આવી જાય એવી ઘટના બની છે. ત્યારે એનું દુઃખ આપણને સૌને છે મિત્રો. દેશના
યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ આખી રાત જે પણ તપાસ એજન્સી છે એ બધા સાથે ચર્ચા પણ કરી છે અને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોઈ શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં. આ ઘટના બની થોડી જ વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા. સંતો મહંતો બેઠા છે ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો 2 મિનિટ માટે આપણે મૌન પાડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ક્યાંય ના બને. સાબરડીના વાઇસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈને વિનંતી કે એમની ટીમ લઈ અને અહીં હવે બેંકના ચેરમેન હંસાબેન અને એમની ટીમ એ પણ જોડાય. તેરેબિયાની ટીમ દરેક સમાજ ક્રમ અનુસાર આવે બધા દરેકને હિંમતનગર કેળવી મંડળનું પણ સ્વાગત છે. જૈન સમાજના પ્રતિનિધિ હાજર છે. વેપારી એસોસિએશન સાબરકાંઠા ટીમ સાથે આવશે. ક્રમબદ્ધ આવે દરેકને ચાન્સ મળવાનો છે. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और રાજપૂત સમાજ સ્વાગત કરી રહ્યો છે. સાથે અત્રે રાજપૂત સમાજના આગેવાનો સ્વાગત કરી રહ્યા છે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.